માળા ફેરવટી શા માટે કરવી જોઈએ? આ ફંડામેન્ટલને સમજવાની આવશ્યકતા છે. આપણે જે માળા પેરામણી જે કરીએ છીએ ને, એનો ખરેખર મૂળ ભાવ હું જે સમજુ છું, તો બીજા શું સમજે છે એનો હું નહીં કહું. હું તો એમ સમજુ છું કે આપણા વડીલોને ગોલોકમાં સ્થાન મળ્યું છે, એની આનંદની અનુભૂતિ આપણે આપણા સ્વજન સાથે, આપણા પ્રભુ સાથે, આપણા ગુરુ સાથે મળીને કરી છે. કોઈક રીતે આપણને આનંદ થાય કે આપણા પૂર્વજો ને ગોલોક ધામથી ભગવાન કૃષ્ણના ચરણારવિંદ જેને પ્રાપ્ત થયા છે, તો એના જેવું બળભાગ્ય કેવું હોઈ શકે? અને એ આપણા વડીલો હોય તો એના પ્રત્યે આપણને એક વિશેષ આવો ભાવ થાય. એમાં શું શંકાને સ્થાન છે? એ આનંદની અભિવ્યક્તિ છે. આપણે બધા એને લોકાચાર બનાવી દેતો કે અમારે લગ્ન કરવા છે ને એટલે મારા પેરામણી કરવી છે કે ઓલાન બંધ, એટલે એ આડા આવે છે તમને. આ બધી આવી મિથ્યા વિચારો, મિથ્યા સિદ્ધાંતોને આપણે વળગી રહ્યા છે, અને એ બધી એ મિથ્યા વાણીને આપણે દૂર કરવાની આવશ્યકતા છે, એવા રિવાજોને દૂર કરવાની. જ્યાં સુધી આ વસ્તુ નહીં કરશે કે મૂળભૂત આપણામાંની જે આસક્તિ છે ને એ નહીં છૂટે. આ બધામાં જે આપણી આસક્તિ પ્રભુમાં એકમાં જ વિનિયોગ કરવાની છે. શ્રી મહાપ્રભુજી હરિરાયજીએ જે આજ્ઞા 40 દોષની વાત કરી છે, ને જે દોષના વર્ણન આપણે વિચાર કરી રહ્યા છીએ, એનો પણ જો વિચાર કરો તો એમાં ચોખ્ખું આપણને એમ દેખાય છે કે ભગવત પ્રીત્યર્થ જ્યારે આપણે જે બી સેવા જે કરીએ છીએ, સેવા કરવામાં જે આપણી આસક્તિ જે લાગવી જોઈએ, એ આસક્તિ આપણે રાખતી નથી. અને આપણે ક્યાંક ને ક્યાંક આપણું મન ચલિત થાય છે કે મન અતિ ચંચલ છે. એમાં કલિયુગ છે. એ કલિયુગ તો એટલો બધો પ્રબળ છે ચારે બાજુથી કે જે હરિરાયજી પોતાના શિક્ષાપત્ર વખતમાં જે આજ્ઞા કરે કે ચારો ઓરથી દુસ્તંગ મળે છે, સત્સંગ મળતો નથી. તો આજે તો આપણને સત્સંગ મળવો તો મહાદુર્લભ બનવાનો. સત્સંગ કોને કહેવો એ પણ સમજવાની આવશ્યકતા. હું તો ઘણી વાર વિચારું છું, જે મારા વિચારોથી, કે સત્સંગ એ મતલબ કે જેનો સાચો સંગ થાય અને જે સંગથી સત્ય આપણને સમજાય, એ સત્સંગ છે. હવે ક્યાંકથી અપસિદ્ધાંત શીખડાવાતું હોય અથવા અપસિદ્ધાંત સામે આવી જતું હોય તો એને સત્સંગ કઈ રીતે કહેશો? એને સત્સંગ ન કહી શકાય. માટે આપણે સત્સંગને એ મહત્વતાથી આપીએ કે જે આપણી આસક્તિ છે ને, કે ચારો બગલથી આ જે આસક્તિ છે એ પ્રભુમાં લાગે. માટે સત્સંગની આવશ્યકતા છે. માટે આવા બધા કાર્યક્રમોની આવશ્યકતા છે. એ પછી જ્યાં જ્યાં આપણી આસક્તિ છે, એ બધી આસક્તિઓને બધામાંથી કાઢીને એક પ્રભુમાં વિનિયોગ કરવાની છે. ક્યાં ક્યાં આપણી આસક્તિ હોય તો સ્વાભાવિક છે, પહેલું તો ધનમાં હોય, બીજું ઘરમાં હોય, ત્રીજું પોતાની સત્તા કે આ મારું છે, તારું છે, આ બધું જ જે પોતાનું અહમ છે ત્યાં હોય. એ પછી ક્યાં હોય? સ્ત્રી પુત્રમાં હોય કે આ મારી છે, મારી ઘરવાળી છે, મારો પુરુષ છે, મારું ઘર છે. આ જ્યાં સુધી મારાપણું જ્યાં સુધી હોય તો એ પ્રભુમાં, ઘરમાં જો આપણે પ્રભુને જ ન પધરાવીએ, ઠાકોરજીની સેવા જ ન કરીએ, ઘરમાં મંદિર જ ન હોય, તો પછી એ ઘર કોનું? જો આ એક ક્રિટિકલ પ્રશ્ન છે જે વિચારવાની આવશ્યકતા છે. શું કામ પ્રભુ આપણા ઘરમાં બિરાજવા જોઈએ?
કારણ કે આપણી આસક્તિ તો જ છૂટશે, નહીં તો તેમ થાય કે આ ઘર તો મારું છે, આ બધું મારું છે, કે આ ઘરવાળીનું છે, કે આનું છે, તેનું છે. હું એમ નથી કહેતો કે જે છે ઠાકોરજીને બધું અર્પણ, આપણે કાંઈ અર્પણ નથી કર્યું. આપણે બધા સહિત પ્રભુના ચરણારવિંદમાં અને પ્રભુની સેવા માટે અભિપ્રત થવાનું છે. કૃષ્ણ છે એ આપણી સર્વેન્દ્રિયોને પ્રભુ અંગીકાર કરી અને પ્રભુ આપણી સાથે લીલા વિહાર કરે, એ ભક્તિ આપણે કરવાની છે. આપણા આ બધા સત્રની અંદર ભક્તિના પ્રકાર વિશે જ્યારે ચર્ચા કરીશ ત્યારે એના પર સવિશેષ આપણે એના ઉપર ચર્ચા કરીશું. તો અહીંયા જે આપણી જે ભક્તિ દ્વારા પ્રભુની જે આપણી જે ચારે તરફ ચોટેલી જે આસક્તિ છે એ પ્રભુમાં વિનિયોગ કરવા માટે આપણે પ્રવૃત્ત થઈએ છીએ. માટે આ વસ્તુને જ્યારે પ્રભુમાં વિનિયોગ કરવું છે તો એ માટે આપણે આપણા ઘરની અંદર પ્રભુને બિરાજાવવા પડશે. તો ઘણા એમ કે ભાઈ ઠાકોરજીની સેવા કરવી હોય, ઠાકોરજીના નીતિ નિયમો આ બધામાં બાંધછોડ કરો. હવે હું આ બધા પ્રશ્નોને આપણે જે અત્યારની પરિસ્થિતિમાં વૈષ્ણવતા કઈ રીતે જાળવી શકાય એનો વિચાર કરવાની આવશ્યકતા રહી છે. ઘણીવાર ઘણા લોકો અમારી પાસે આવે કે અમારે ત્યાં રમતા લાલા છે, એને પુષ્ટ કરવા છે.